હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. વિકાસ પ્રથમ સત્ર માટે આવી ગયું છે અને એનું આપણે ચેપ્ટર નંબર 6 વિભાગ ડી કરી રહ્યા છીએ. નજીકના બુક સ્ટોરમાં ઉપલબ્ધ છે, ઝડપથી પરચેસ કરી લો. બહુ કામનું છે ભાઈ. હાલો જોઈએ પેલો દાખલો. હવે છઠ્ઠા ચેપ્ટરમાંથી 2 માર્ક્સના દાખલા આપણને એક્ઝામમાં પૂછાતા નથી. 4 માર્ક્સના 2 દાખલા પૂછાય, પણ પ્રથમ પરીક્ષામાં કદાચ પૂછે અથવા આ જ 2 દાખલા 4 માર્ક્સમાં તો પૂછાય ને, તો 2 માર્ક્સના 2 દાખલા એટલે આમાંથી કોઈ પણ 2 પ્રશ્નો ઉપાડી મૂકી દે, હે ને? તો આવી રીતના પૂછી શકે. એટલે આ દાખલા આવી રીતના અગત્યના છે. ડન છે? ઓકે. બિંદુ E અને F PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. ઓકે, ત્રિકોણ દોરી નાખીએ આપણે. બરાબર? હાલો દોરી નાખીએ ભાઈ. PQR. ઓકે. હવે આપણને શું કીધું ભાઈ? તો કે E અને F ક્યાં આવેલા છે? તો કે PQ અને PR ઉપર આવેલા છે. બરાબર? E અને F આ 2 બિંદુ આવેલા છે. જો PE બરાબર 4 સેમી, PE બરાબર 4, PQ બરાબર 9, ઓકે, PQ બરાબર 9, PF બરાબર 2.4, ઓકે, PF બરાબર 2.4 અને PR બરાબર 5.4, ઓકે, આખું 5.4 સેમી હોય તો EF સમાંતર QR છે કે કેમ એ જાણો. બહુ ઈઝી છે. પ્રમેય 6.1 આપણે શીખી ગયા છીએ. PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR. પણ એના માટે આપણે EQ અને FR જોશે. તો પહેલા આપણે EQ ગોતી લઈએ. EQ કેમ મળે? તો કે સાહેબ આ આખું માપ છે 9 નું, એમાંથી આવડું આ 4 શું કરી નાખવાનું? માઇનસ કરી નાખવાનું. આખામાંથી આ 4 માઇનસ કરો એટલે EQ મળી જાય. તો આપણે આખું એટલે કે PQ માઇનસ જે આપણી આગળ માપ છે PE એ માઇનસ કરીએ. તો 9 માઇનસ 4 એટલે જવાબ કેટલો આવ્યો? 5. ઓકે. હવે એવી રીતના આખું માઇનસ અડધું એટલે કે PR ઇઝ ઇક્વલ્સ ટુ આખું એટલે કે PR, સોરી આપણે PR નથી ગોતવાનું, આપણે FR ગોતવાનું છે. એટલે FR ઇઝ ઇક્વલ્સ ટુ PR માઇનસ જે માપ આપણી આગળ છે, આપણે આગળ કયું છે PF, માઇનસ કરીએ. PR કેટલું છે? તો કે 5.4 માઇનસ 2.4, 4 માંથી 4 જાય એટલે 0 અને 5 માંથી 2 જાય એટલે 3.0. એટલે 3 મળી ગયું આપણને. કેટલું મળ્યું? 3. હાલો ડન છે. બરાબર ને? 5.4 માંથી 2.4 જાય એટલે 3 અને 9 માંથી 4 જાય એટલે 5. હવે મૂકો આપણે સૂત્ર, હે ને? આપણે લખીએ PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR. PE 4, ઓલું 5 બરાબર. આ 2.4, ઓકે, એના છેદમાં 3. ઓકે. તો શું આપણને બરાબરની બે બાજુ હરખું લાગે? શક્ય જ નથી. 5 ના છેદમાં 4 કરો. હાલો ચોકડી ગુણાકાર કરીને આપણે જોઈ લઈએ. 3 નો ગુણાકાર 4 આને કરીએ એટલે 3 ચોખ્ખું 12 બરાબર. 5 નો ગુણાકાર આપણે 2.4 સાથે કરીએ એટલે 2.4 ગુણ્યા 5 એટલે 24 5 120 એટલે કે 12 બરાબર 12. હા ભાઈ હરખું આવ્યું. તો સાહેબ આ 12 કેમ થઈ ગયા? 24.5 ગુણ્યા 12 કેમ થઈ ગયા? સમજાવું જો. સીધું સિમ્પલ હિસાબ કરો. હાલો આ પોઈન્ટ નીકળી ગયો એટલે છેદમાં 10 ગુણ્યા 5 થઈ ગયું. આ 24 જે હતું 2.4 પોઈન્ટ કાઢ્યો એટલે 24 છેદમાં 10 થઈ ગયું. ઓકે, 5 દુ 10 અને 24 ભાગ્યા 2 એટલે કે 12. તો આપણને શું જવાબ આવશે? 12 બરાબર 12. તો બે બાજુ જવાબ હરખો આવ્યો? તો કે હા સાહેબ આવી ગયો, હરખો જવાબ આવ્યો. મને અહીંયા જોઈને એવું લાગ્યું કે હરખું નથી બરાબરનું, અહીંયા જોઈને એવું લાગ્યું, પણ એકચ્યુઅલી આપણે ચોકડી ગુણાકાર કર્યો એટલે આપણને ખબર પડી કે ડાબા બરાબર જબા થાય છે ભાઈ. ડાબા બરાબર જબા થાય. જો ડાબી બાજુ ને જમણી બાજુ બે હરખી થાય તો સમાંતર છે. તો આપણે લખવાનું તેથી EF સમાંતર QR છે. હા, અહીંયાથી જોઈને એવું લાગે ના ના તો બે અલગ અલગ છે, પણ મારું આગળ ઢેલ ટીપાઈ જાય, બસી ગયા. સમજાણું કે નહીં? એક બીજી વસ્તુ મને શું કે મગજમાં આવી, પણ આપણે આ અત્યારે રાખવાનું, આ વધારે હેલું પડશે. શું કર્યું આપણે? તો કે PE 4 અને EQ 5, PF 2.4 અને FR 3 ચોકડી ગુણાકાર કર્યો. 3 નો ગુણાકાર 4 હારે, 5 નો ગુણાકાર 2.4 હારે,
2.4 છે પોઈન્ટ કાઢ્યો એટલે 24/10 5 દુ 10 24/2 એટલે 12 બે બાજુ હરખો જવાબ આવી ગયો એટલે ડાબા બરાબર જબા અને એટલે સમાંતર છે ક્લિયર હાલો બાપલિયાઓ અહીંયા તમને પેન્ટેડ ડાઉનલોડ કરો પેન્ટેડ સાથીમાં જાશો ધોરણ 10 ખોલશો એટલે અહીંયા તમને વિકાસનું સોલ્યુશન આ તો 9મા ધોરણનું પેજ છે 10મા ધોરણનું પેજ આવશે ત્યાં મળી જશે એડ ટુ લાઇબ્રેરી જો તમને દેખાય તો કરી નાખજો એટલે તમને ત્યાં દરેક વિષયનું સોલ્યુશન પીડીએફ સાથે મળી જશે જે તમને એક્ઝામમાં ઉપયોગી થશે અને એ પાછું ફ્રી તો ડાઉનલોડ કરી જ લેવાય હાલ આગળ ત્રિકોણ એબીસી માં પી અને ક્યુ અનુક્રમે એબી અને એસી પર આવેલા બિંદુઓ છે ઓકે આ ત્રિકોણ એબીસી આ એ આ બી આ સી અહીંયા આપણે એક બિંદુ કરી નાખીએ પી અને ક્યુ હે ને એબી અને એસી ઉપર આવેલા બિંદુ છે પછી જેને પીક્યુ સમાંતર બીસી આ બે સમાંતર થાય જો એપી બરાબર 5 હોય ઓકે બીપી બરાબર 3 હોય એ ક્યુ બરાબર 4 હોય તો ક્યુસી ગોતો તો આપણે જેમ ગોતતા તેમ સૂત્ર મૂકો ડાયરેક્ટ ભાઈ આપણે કીધું કે આ બે સમાંતર છે પીક્યુ સમાંતર બીસી છે તેથી 6.1 80 ના છેદમાં પી બી એ હાલો એ ક્યુ ના છેદમાં ક્યુ સી એપી બરાબર 5 પીબી બરાબર 3 એક્યુ બરાબર 4 ક્યુસી તો ગોતવાનું છે તો ચોકડી ગુણાકાર કરીએ ક્યુસી નો ગુણાકાર 5 સાથે કારણ કે આ ક્યુસી છેદમાં ન હોવું જોઈએ જે ગોતવું છે અંશમાં હોવું જોઈએ એટલે આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ 5 ગુણ્યા ક્યુસી અને 3 નો ગુણાકાર 4 હારે એટલે 12 હે ને 3 ચોક 12 5 ગુણાકારમાં ત્યાં બાજુ એટલે ભાગાકાર એટલે ક્યુસી આપણને મળી ગયું 12/5 હે ને તો જવાબ શું મળે ભાઈ તો કે 12/5 કરીએ છે 5 દુ 10 2 વડે પોઈન્ટ મૂકીને 0 5 ચોક 20 તો જવાબ કેટલો આવે ભાઈ 2.4 તો ક્યુસી કેટલા હોય 2.4 આ કોઈને કહેવાય નહીં આ તો તમે ઘરના એટલે કહેવાય ને પાછળ સેમી હોય ને તો સેમી મૂકવાનું ને મીટર હોય તો મીટર મૂકવાનું ને કે ઢેલ ટીપાય એના પછી હાલ ત્રિકોણ એબીસી આ ત્રિકોણ છે એ બી સી ઓકે ત્રિકોણ એબીસી અને એક્સ વાય ઝેડ હવે સમજો બકુડા એબી ના છેદમાં એક્સ વાય એનો મતલબ એવો થાય આ એબી અને એક્સ વાય ની બાજુ હરખી છે પછી બીસી ના છેદમાં વાયઝેડ આ બીસી અને આ વાયઝેડ આ બે હરખું છે ખૂણો બી બરાબર ખૂણો વાય આ ખૂણો બી અને ખૂણો વાય આ બે કેવા છે હરખા છે તો એબી બરાબર 6 એબી બરાબર કેટલા 6 અહીંયા હું લખી નાખું 6 એસી બરાબર કેટલા 15 XY બરાબર XY ક્યાં છે XY અહીંયા 15 XY અહીંયા 15 ઓકે હાલ XY અહીંયા 15 હોય તો XZ શોધો ગોતી લઈએ હાલ XZ ગોતી લઈએ હવે અહીંયા જુઓ આના ઉપરથી તમે જો આ AB અને XY BC અને YZ હરખું જે અહીંયા આપણને આપેલું છે અને ખૂણો B ખૂણો Y હેઠળ તો તમે 9મું ધોરણ શીખી ગયા એમાં ત્રિકોણનું ચેપ્ટર શીખ્યા 7મું જુઓ તો આ બે બાજુની વચ્ચે ખૂણો એટલે કયો નિયમ થાય બા ખૂ બા હે ને બે ત્રિકોણ એક સમરૂપ છે ને ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XYZ કયા નિયમ પ્રમાણે તો બે બાની વચ્ચે ખૂ હે ને બે બાજુ એની વચ્ચે ખૂણો બા ખૂ બા બા ખૂ બા બા ખૂ બે બાજુ વચ્ચે ખૂણો બે બાજુ વચ્ચે ખૂણો તો હવે આપણે XZ ગોતવું તો પહેલા આપણે AB લખશું એના છેદમાં XY લખશું કારણ કે આ AB આ XY હવે આપણે લખીએ BC AC અને આપણે આ ગોતવું છે એટલે આવડે આ લઈ લઈએ એટલે આપણે લઈ લઈએ XZ આ લીટોડા રફ કરી નાખો એટલે તમને ખરાબ ન લાગે હે ને પેલા AB એના છેદમાં XY AC એના છેદમાં XZ ઓકે AB બરાબર 6 ઓલા 15 AC બરાબર 15 અને XZ આપણે ગોતવાનું છે તો જે ગોતવાનું હોય ડો એ કોઈ દી છેદમાં હોવું જોવે નહીં એટલે કરો ચોકડી ગુણાકાર એટલે કે 6 ગુણ્યા XZ આ 15 ભાગાકાર છે બરાબર ને આ બાજુ એટલે ગુણાકાર એટલે 15 ગુણ્યા 15 ચોકડી ગુણાકાર થઈ ગયો ગોતવું છે XZ 6 ભાગાકાર છે
ગુણાકાર છે સોરી આ બાજુ હોય તો ભાગાકાર થાય ભાઈ એક્ઝેક્ટ બરાબર 15 ગુણ્યા 15 એના છેદમાં 6 3 દુ 6 3 પંચા 15 15 પંચા 75 એના છેદમાં 2 તો 75 ભાગ્યા 2 કરો તો 37 દુ 74 એટલે 0.5 એમ એટલે કે 37.5 જવાબ આવે અહીંયા સાહેબ કેમ કર્યું તો કઈ નહીં તમે ભાગાકાર કરો તો સમજાય તો હે ને 3 દુ 6 1 વધે બરાબર 2 સત્તા 14 1 વધે પોઈન્ટ મૂકીને 0 2.40 અને જવાબ કેટલો આવે 37.5 ચલો ક્લિયર છે દીકુડા અહીંયા સેમી છે એટલે સેન્ટીમીટર નેક્સ્ટ વન શું કીધું ત્રિકોણ ABC અને PQR કેવા છે સમરૂપ છે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR ઓકે ડન છે AB બરાબર 8 PQ બરાબર 14 ABC ની પરિમિતિ 20 હોય તો PQR ની પરિમિતિ શોધો બે સ્ટેપનો દાખલો યાદ રાખો કે જ્યારે બે ત્રિકોણ સમરૂપ હોય ત્યારે તેની બાજુનો ગુણોત્તર ને એની પરિમિતિનો ગુણોત્તર સરખો થાય તો અહીંયા હું લખું ત્રિકોણ ABC ની પરિમિતિ એના છેદમાં પરિમિતિ ઓકે એના છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ હે ને પરિમિતિ ચોકડા હાલ હવે એની બાજુનો ગુણોત્તર સરખો હોય એટલે AB ના છેદમાં PQ ABC ની પરિમિતિ જગતની માલિપા 20 આપેલ છે ભાગ તો 20 ઠપકાર દો અહીંયા ત્રિકોણ PQR ની પરિમિતિ ગોતવાની છે તો એમ નામ ઠપકારો પરિમિતિ ચોપડા AB બરાબર તો કે 8 PQ બરાબર તો કે 14 8 ના અડધા કેટલા થાય 4 થાય 4 થાય 14 ના અડધા 7 થાય હાલો આગળ હવે આપણે ગોતવી છે પરિમિતિ તો આપણે એક કામ કરીએ વ્યસ્ત કરી નાખીએ કારણ કે જે ગોતવાની અંશમાં જોઈએ તો આપણે વ્યસ્ત કરી નાખીએ આપણે આ ઉપર લઈ જાય ત્રિકોણ P ચોકડી ગુણાકાર કરે પણ મેં તમને બીજી રીતે કરાવું છું હે ને ચોકડી ગુણાકાર કરવું હોય તો કરો બધું હરખું થાય પણ બીજી રીત શીખવાડું હું તો કે વ્યસ્ત કરી નાખો PQR ની પરિમિતિ ઊંધું કરી નાખો જે ગોતવું છે અંશમાં લઈ આવો અને જે પડ્યું છે છેદમાં લઈ આવો હવે બરાબર ને આ બાજુ ઊંધું થયું તો આ બાજુ ઊંધું થાય ને 7 ના છેદમાં 4 આ તો ઘરના સ્વ એટલે શીખવાડે બાકી શીખવાડાય નહીં આ બાજુ વ્યસ્ત કર્યું તો બરાબર ને આ બાજુ વ્યસ્ત કરવાનું હવે આ 20 ભાગાકાર છે બાજુ તો ગુણાકાર થાય ઓકે તો ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર તમને ચોકડી ગુણાકાર કરશો તો આ જવાબ આવશે 7 ગુણ્યા 20 એના છેદમાં 4 તો કે 4 પંચા 20 અને 7 પંચા 35 તો અહીંયા આપણે સેન્ટીમીટર આપ્યું એટલે પરિમીટરમાં લખવાનું સેન્ટીમીટર ઓકે આવી ગયો જવાબ કેટલું સરળ જવાબ છે જરાય અઘરું નથી એના પછી દીકોડા તમે લોકો હજુ સુધી આ પેન ખીચામ કરી ગયું ભાઈ હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો પેન્ટેડ સાથી ધોરણ 10 એમાં વિકાસનું બધા વિષયનું PDF સોલ્યુશન મળી જશે જેથી પરીક્ષામાં સરળતાથી તમે યાદ કરી શકો હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો દાખલો કરીએ આપણે ત્રિકોણ ABC અને PQR માં ખૂણો A બરાબર ખૂણો P ઓકે તો ખૂણો A બરાબર ખૂણો P અને ખૂણો B બરાબર ખૂણો Q આ આપણે આપ્યું છે इसका मतलब ये होता है कि બે ખૂણા તો જ્યારે કોઈ પણ બે ત્રિકોણના બે ખૂણા હરખા હોય ત્યારે ખુખુ નિયમ પ્રમાણે બે ત્રિકોણ સમરૂપ થઈ જાય ખુખુ નિયમ પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થઈ જાય સરખા મિક્સ સમરૂપ ABC ત્રિકોણ કરી નાખીએ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR હવે હું કીધું જો AB ના છેદમાં PQ AB ના છેદમાં PQ કેટલા છે 4 ના છેદમાં 5 હોય ઓકે AC 20 હોય તો AC અહીંયા મૂકું તો PR શોધો આ AC અને PR બરાબર હાલ ડન છે તો AC કેટલા કીધા 20 આપણે ગોતવાનું છે PR બોલો ચોકડી ગુણાકાર કરવો કે વ્યસ્ત કરવો ચોકડી ગુણાકાર કરવો તો ચોકડી ગુણાકાર કરાય એને PR નો ગુણાકાર 4 સાથે અને 5 નો ગુણાકાર 20 સાથે અને જે ગોતવું છે એ આપણને અંશમાં જોઈએ તો વ્યસ્ત કરવું હોય તો વ્યસ્ત કરીએ તો આપણે વ્યસ્ત કરીએ 5 ના છેદમાં 4 બરાબર PR ના છેદમાં 20 હે ને
બે બાજુ વ્યસ્ત કરો, બરાબરની બે બાજુ વ્યસ્ત કરવાનું. હવે આ 20 ભાગાકાર છે, આ બાજુ હોય તો ગુણાકાર થાય, એટલે 5 ગુણ્યા 20 એના છેદમાં 4 બરાબર PR. PR એમ ન રહેવા દેવાનું, બરાબર. 4 પંચા 20 ને 5 5 25, તેથી PR બરાબર 25. અને અહીંયા જે છે એ આપણને આપ્યું છે સેમી, એટલે આપણે અહીંયા લખશું 25 સેમી, હે ને, 25 સેન્ટીમીટર. ડન દીકરો, કેટલું હેલું છે, રમકડા જેવું છે, જોરદાર, જબરદસ્ત અને ઝટકાશ છે. સો કહેવાનો મતલબ શું છે દીકરાઓ, અગર તમે આ રીતે દાખલા કર્યા તો બોર્ડ એક્ઝામમાં આપણને કઈ 2 માર્ક્સમાં નથી પૂછાવાના, પણ 4 માર્ક્સની અંદર 2 માર્ક્સના 2 દાખલા પૂછાઈ શકે. તો અહીંયા આપણું આ ચેપ્ટર નંબર 6 પૂરું થઈ ગયું. આના પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 7 જોઈશું. પણ ત્યાં સુધીમાં ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ખરી ગયો, 72% લોકો ખાલી જોવે છે, ચેનલ સબસ્ક્રાઇબ જ નથી કરતા. ઝડપથી ચેનલ સબસ્ક્રાઇબ કરો, કે જેથી કરીને આપણે પ્રથમ એક્ઝામ પહેલાં જ આપણે 5 લાખ સબસ્ક્રાઈબરને વધી જઈએ. હમણાં ચેનલ સબસ્ક્રાઇબ કરો, અને ખાસ તમારા મિત્રો સાથે શેર કરો. તમારા માટે પ્રથમ પરીક્ષા પહેલાં આગાહી અને સંકટ સમયની સાકળ મોસ્ટ આઈએમપી સિરીઝ યુટ્યુબ પર આવી રહી છે. બી રેડી ફોર ધેટ. મળીએ છીએ, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.